નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। અત્યારની સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ છે કે ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે 3 દિવસના વચગાળાના જામીન આપ્યા છે। મળતી માહિતી મુજબ હાલમાં જે વિધાનસભાનું જે સત્ર શરૂ થવાનું છે 8, 9 અને 10 તારીખનું, તો આ સત્રની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી શકે તે માટે તેમના વકીલો તરફથી નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક એપ્લિકેશન ફાઇલ કરવામાં આવી હતી અને આ એપ્લિકેશનની આજે સુનાવણી નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાખવામાં આવી હતી। ત્યારે સૂત્રો તરફથી અમને જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે નર્મદાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે કે પેરોલ આપ્યા છે, એ રીતની વાત અમને જાણવા મળી છે। ત્યારે પાછલી હિસ્ટ્રીની વાત કરીએ તો ધારાસભ્ય ચૈતર વસાવાની સામે જે ગુનો દાખલ થયો હતો તે ગુના સબબ તેઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાલમાં પણ તેઓ કેદ છે। ત્યારે હવે તેમને જામીન મળવા માટેની ઘણી બધી કોશિશો કરવામાં આવી છે અને તેમના રેગ્યુલર જામીન અરજીની સુનાવણી ગુજરાતની હાઈકોર્ટમાં પેન્ડિંગ છે। ત્યારે આ જે સમાચાર સામે આવ્યા છે એનાથી તેમના સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ જશે એવું લાગે છે, કારણ કે તેઓ લાંબા સમયથી તેમના ધારાસભ્ય બહાર આવે તે પ્રકારની તેઓ માંગણી કરી રહ્યા હતા અને તેમના સમર્થનમાં સતત તેઓ પોસ્ટો લખી રહ્યા હતા। ત્યારે આ છે અત્યાર સુધીની સૌથી મોટી ખબર।